स्वागत है। हूँ छूं पंकज शर्मा। शुरुआत महत्वपूर्ण खबरथी। केंद्रीय गृह और सहकारिता मंत्री अमित शाह गुजरातना प्रवासे छे। આજથી 2 દિવસ गुजरातना प्रवासे छे। अमित शाह आज ग्रीन लोकसभा अंतर्गत बैठक करवाना छे। ग्रीन लोकसभा अंतर्गत वृक्षारोपण कार्यक्रमनी समीक्षा करशे। जोधपुर खाते आवेल दक्षिण पश्चिम झोन ऑफिस खाते समीक्षा बैठकનું आयोजन छे। हरियाणी लोकसभा अंतर्गत गांधीनगर लोकसभामां चाले छे आ अभियान। अभियान अंतर्गत लोकसभाना विस्तारमां तळावનું नवीनीकरण અને વૃક્ષારોપણને ખાસ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। બનાસકાંઠાના ઓગળ તાલુકાના મુખ્ય વેપારી મથક થરા ખાતે પેટ્રોલ પંપો પર વાહન ચાલકો અને ખેડૂતોની લાંબી કતારો દેખાઈ રહી છે, જેને લઈને ઈંધણનો પુરવઠો જળવાઈ રહે તે માટે પેટ્રોલ પંપના માલિકો દ્વારા ડીઝલ આપવાની મર્યાદા નક્કી કરાઈ છે। જે પ્રમાણે ખેડૂતોને ટ્રેક્ટરમાં 3000 સુધીનું, ટ્રાન્સપોર્ટની ગાડીઓમાં 6000 સુધીનું, 4 વ્હીલર વાહનોમાં 1500 સુધીનું અને ખેતીના મશીનોમાં કેરબામાં માત્ર 1500 સુધીનું જે ડીઝલ આપવામાં આવી રહ્યું છે। પરિસ્થિતિ વધુ ન વણસે તે માટે પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા વાહન ચાલકોને ઈંધણનો બિનજરૂરી વધારાનો સ્ટોક ન કરવા અને સહકાર આપવા ખાસ અપીલ કરાઈ રહી છે। ખેડૂતોને ટ્રેક્ટરમાં આપીએ છીએ અને કારબામાં જે ઉઘડિયા એન્જિનવાળા છે એમને 1500-2000માં અને 4 વ્હીલરોને 2000 અને મોટી ગાડીઓને 100-150 મોટી ગાડીઓ બધાનો વ્યવસ્થા પૂરી સચવાઈ છે। ગઈકાલે લગભગ 2500 ઉપર ગ્રાહકોને ડીઝલ પેટ્રોલ અપાયું। મહીસાગર જિલ્લામાં કેટલાક પેટ્રોલ પંપ પર પેટ્રોલ ન હોવાના બોર્ડ લાગ્યા। પેટ્રોલના ભાવ વધતા વાહન ચાલકોની કતારો દેખાઈ રહી છે। જિલ્લાના અંદાજે 62 જેટલા પેટ્રોલ પંપ પર પેટ્રોલ ન હોવાના બોર્ડ લાગ્યાનો આરોપ છે। પેટ્રોલ પંપ સંચાલકોના જણાવ્યા મુજબ ઓઇલ કંપનીઓ દ્વારા સપ્લાયમાં મોટો કાપ મુકાયો છે અને અનેક પંપોએ એડવાન્સ પેમેન્ટ અને રજીસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં ડેપો સ્તરેથી ટેન્કરો રવાના કરવામાં નથી આવી રહ્યા। એટલું જ નહીં, આક્ષેપ છે કે ઓનલાઈન પેમેન્ટ બંધ કરીને માત્ર રોકડા રૂપિયા જ સ્વીકારવામાં આવી રહ્યા છે। બીજી તરફ આ કટોકટી વચ્ચે જિલ્લા પુરવઠા અધિકારીએ મૌન સેવી લીધું છે। પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ લેવા માટે આવ્યો ત્યાં એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ નહોતું, બીજા પેટ્રોલ પંપ પર 3 પેટ્રોલ પંપે વીરપુરના 3 પેટ્રોલ પંપ ઉપર ધક્કા ખાધા। તે મારી ગાડીમાં જે થોડું પેટ્રોલ હતું એ પણ પૂરું થઈ ગયું। આજે લગ્નની સિઝન છે તો પણ કોઈ પણ જગ્યાએ પેટ્રોલ મળતું નથી અને અમારી ગાડીમાંથી પણ મહીસાગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પેટ્રોલ ડીઝલના વેચાણને લઈને ખૂબ તંગી ચાલી રહી છે। ગઈકાલે પણ હું 3 પેટ્રોલ પંપ પર ગયો તો પણ કોઈ જગ્યાએ પેટ્રોલ મળ્યું નહોતું। આજે પણ 2 પેટ્રોલ પંપ પર આવ્યો છું, કોઈ જગ્યાએ પેટ્રોલ મળતું નથી। આગળ એક બીજા 2 પેટ્રોલ પંપ છે ત્યાં તપાસ કરું છું, કદાચ પેટ્રોલ મળી જાય। યુદ્ધની પરિસ્થિતિના કારણે સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ હોવાથી આપણું ક્રૂડ ઓઇલ આવી શકતું નથી। તો આવી પરિસ્થિતિમાં આપણે નાગરિકોએ પણ સમજી અને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ। ગાંધીનગર ખાતે આવેલી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટીચર એજ્યુકેશનના કુલપતિએ મેટ્રોમાં મુસાફરી કરી। પ્રધાનમંત્રીની ઈંધણ બચાવવાની અપીલને પગલે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ શરૂ કરીને પોતાના સ્ટાફ સાથે અઠવાડિયામાં 3 દિવસ મેટ્રોમાં મુસાફરી કરવાનો નિર્ણય કર્યો છે। આ સાથે આ પહેલ અંતર્ગત ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિદ્યાર્થીઓને પણ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે, જેમાં જો કોઈ વિદ્યાર્થી 1 વર્ષ સુધી સતત સાયકલ લઈને ઇન્સ્ટિટ્યૂટ આવશે તો તેને વિશેષ ક્રેડિટ પણ અપાશે। આ ઉપરાંત સંસ્થા દ્વારા ઈંધણની બચત અને પર્યાવરણ સુરક્ષાના ભાગરૂપે કેટલાક સર્ટિફિકેટ કોર્સ, ઓનલાઈન એજ્યુકેશન આપવાની તેમજ સ્ટાફ માટે વર્ક ફ્રોમ હોમ લાવવાની પણ વિચારણા થઈ રહી છે। નિર્ણય લીધો છે કે અઠવાડિયામાં ઓછામાં ઓછા 3 દિવસ અમે મેટ્રોમાં મુસાફરી કરીશું। સાથે સાથે પગપાળા અથવા સાયકલ દ્વારા પણ જો કોઈ કર્મચારી આવશે કે 30 દિવસ સતત સરકારી પરિવહનનો જો ઉપયોગ કરશે તો એને એક વળતર રજા તરીકેનું એક પ્રોત્સાહન રૂપે અમે ઇનિશિયેટિવ આપીશું। સાથે સાથે જે વિદ્યાર્થી પણ સતત સાયકલ લઈને કે ચાલીને આવે છે તો એના માટે પણ અમે કાર્બન ક્રેડિટ માટેનું કોઈ સર્ટિફિકેશન થઈ શકતું હોય તો એ પ્રકારે અને વિદ્યાર્થીને બીજી રીતે ક્રેડિટમાં કે બીજા કોઈ સર્ટિફિકેશનમાં ફાયદો થાય એમ કરીને પણ વિદ્યાર્થીને પ્રોત્સાહિત કરીશું। પાણીપુરીના શોખીનો માટે ચોંકાવનારો કિસ્સો। અમદાવાદમાં એક મહિલા ગ્રાહકનો મોટો દાવો। પાણીપુરીમાંથી હાડકું નીકળ્યાનો ગ્રાહકે દાવો કર્યો છે। રાણીપમાં આ બનાવ બન્યો છે એવો આક્ષેપ છે। ગ્રાહકે સોશિયલ મીડિયામાં એક વિડીયો પણ વાયરલ કર્યો છે। રાણીપ બસ સ્ટેશન પાસે લારીમાંથી પાણીપુરી ખાધી। વાયરલ વિડીયોની ન્યૂઝ 18 પુષ્ટિ નથી કરતું। તો પાણીપુરીના શોખીનો ખાસ ચેતી જજો। અમદાવાદમાં પાણીપુરી ખૂબ ખવાતી હોય છે, પરંતુ રાણીપની અંદર જે પાણીપુરી ખાવામાં આવી તેમાં હાડકું નીકળ્યું, એટલે કે પાણીપુરીનો જે મસાલો હોય છે તેમાં આ હાડકું નીકળ્યું હોવાનો ગ્રાહકે આક્ષેપ લગાવ્યો છે અને તેનો વિડીયો પણ તેણે વાયરલ કર્યો છે। એક મહિલા ગ્રાહકે એક દાવો કર્યો છે। આવો સાંભળીએ ગ્રાહકનું શું કહેવું છે। અમે અહીંયા પકોડી ખાવા આવ્યા હતા, સમથિંગ 6:30 વાગ્યા જેવું।
અમે પહેલી પકોડી ખાધી તો મારા મગની પકોડીમાંથી વાળ નીકળ્યો તો અમે જવા દીધું કે ચલો જવા દઈએ, ધંધો નથી બગાડવો. એ જ અમારી પહેલી ભૂલ. પછી છેલ્લી પકોડીમાંથી મારી પકોડીમાંથી આ હાડકું નીકળ્યું છે. જ્યારે અમે એમને કીધું તો એમને અમને એવું કીધું કે આ લાકડું છે. એના પછી અમે અમારી જોડે આવેલા પકોડી ખાનારા બીજા 4 લોકોને બતાવ્યું તો એમણે બી કીધું કે આ હાડકું છે. એના પછી જ્યારે અમે એમને કીધું તો એમણે એવું કીધું કે ના લાકડું છે, અમે તમને કાપીને બતાવીએ. આ હાડકું જ્યારે એમણે કાપ્યું તો કપાયું નહીં. એમને ખબર પડી કે આ હાડકું જ છે. તો પછી અમને એવું કહે છે કે અમને માફ કરી દો, અમારાથી ભૂલ થઈ ગઈ, હાડકું ઉડીને આવ્યું હશે પકોડીમાં. ધૂળ માટી ના ઉડે પણ હાડકું ઉડીને પકોડીમાં આવે. મારી લાઈફના 22 વર્ષમાં અમે કોઈ નોનવેજ નથી ખાધું અને આ વસ્તુ અચાનક આ વસ્તુ થાય તો આનું જવાબદાર કોણ? દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઉનાળાની કાળઝાળ ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી જતા જામખંભાળિયાની જનરલ હોસ્પિટલમાં દર્દીઓનો ભારે ધસારો જોવા મળ્યો, જેને લઈ રોજની 800 થી 1000 જેટલી ઓપીડી નોંધાઈ રહી છે. અસહ્ય ગરમીના કારણે ખાસ તો નાના બાળકો, વૃદ્ધો, શ્રમિકોમાં ઝાડા ઉલટી, પેટનો દુખાવો, ડિહાઇડ્રેશન અને તાવ જેવા કેસ ચિંતાજનક વધ્યા છે. આ આગામી દિવસોમાં ગરમી હજુ પણ વધે તેવી શક્યતાને પગલે આરોગ્ય વિભાગ એલર્ટ મોડ પર છે, જ્યારે ડોક્ટરોએ લોકોને બપોરના તડકામાં બહાર ન નીકળવા, વધુ પ્રમાણમાં પાણી પીવા, હળવો તાજો આહાર લેવા અને આરોગ્યની ખાસ કાળજી રાખવા અપીલ કરી. અને રોજની અમારે લગભગ ટોટલ ઓપીડી 800 થી 1000 થાય છે. એમાંથી ઘણા બધા લોકોને ઝાડા ઉલટી એમ પેટના દુખાવાના પ્રોબ્લેમ હોય છે. ખાસ કરીને આ જે ઝાડા ઉલટીના પ્રોબ્લેમ છે એનાથી બચવા તડકામાં જવાનું ટાળવું જોઈએ અને ડિહાઇડ્રેશન ન થાય એના માટે ખાસ પાણી પીતું રહેવું જોઈએ. સુરતમાં સંબંધોને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો. અહીંયા કાકા પર ભત્રીજીએ લગાવ્યા ગંભીર આરોપ. કાકા પર છેડતી કર્યાનો ભત્રીજીનો આરોપ છે. છેલ્લા 15 દિવસથી છેડતી કરતો હોવાનો દાવો છે. આરોપીના લગ્ન બાદ પોલીસે ધરપકડ કરી લીધી છે. પરિવારમાં ચાલતા ઝઘડાને લઈને ફરિયાદ કરાઈ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સમગ્ર મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે. સંબંધોને શરમસાર કરનારી એક ઘટના સામે આવી છે. સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં જ પોતાના ભાઈની દીકરીની છેડછાડની એક ફરિયાદ પોલીસ સ્ટેશનમાં આવી છે. 15 વર્ષની દીકરીને સગા કાકા છેડછાડ કરતા હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશન આપવામાં આવી છે. જોકે 15 વર્ષની દીકરી હોવાથી પોલીસે તાત્કાલિક આ મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી અને જે કાકા છે કાકાના લગ્ન હતા, એટલે કે લગ્ન ગઈકાલે જતા લગ્ન પૂર્ણ થતાની સાથે જ પોલીસે આ યુવકની ધરપકડ કરી છે. કહી શકાય છે કે પરિવારમાં અંતર વિવાદને લઈને આ ફરિયાદ થઈ હોવાની વિગતો સામે આવી રહી છે. જોકે પોતાની સગી ભત્રીજીની છેડછાડ છેલ્લા 15 દિવસથી કરતા હોવાનો આક્ષેપ છે અને ભત્રીજી દ્વારા આ મામલે પરિવારને સમગ્ર ઘટનાની જાણ કરી અને ઘટનાની જાણ કર્યા બાદ તાત્કાલિક પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. અમદાવાદ ધોલેરા વચ્ચે દેશની પ્રથમ સેમી હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટને લઈને ઉજવણી થઈ. કેન્દ્રીય કેબિનેટ દ્વારા મળેલી 20,667 કરોડની મંજૂરીને વધાવવા વસ્ત્રાપુર રેલવે સ્ટેશન ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી. આ વિકાસશીલ નિર્ણય માટે કેન્દ્રીય નેતૃત્વનો ઋણ સ્વીકાર કરવાના હેતુથી યોજાયેલા કાર્યક્રમમાં વિજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા. આ પ્રસંગે ધારાસભ્ય અમિત ઠાકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનો વિશેષ આભાર માન્યો અને કહ્યું કે આ પ્રોજેક્ટને ગુજરાતની વિકાસ યાત્રામાં એક મહત્વનું સીમાચિહ્ન છે. तो ये पूरे वर्ल्ड के लिए एक यूनिक स्ट्रक्चर होगा. अभी जो लाइन है अगर आप देखो तो यहाँ से लेकर के सारके से लेकर के धोलेरा तक 109 किलोमीटर के आसपास आता है और ये मात्र 48 मिनट में साबरमती से लोगों को पहुँचा देगा धोलेरा. કે 20,667 કરોડના હાઈ સ્પીડ સેમી હાઈ સ્પીડ રેલવેના કાર્યક્રમના કારણે વેજલપુર વિસ્તારનો અમદાવાદનો ખૂબ મોટો વિકાસ થશે. અહીંયા ખૂબ મોટી સંભાવનાઓ, ખૂબ મોટા રહેણાંકો, કોમર્શિયલ જે કંઈ સંસ્થાનો છે આ બધાના માટે ખૂબ ઓપોર્ચ્યુનિટી ઊભી થશે. અહીંયાથી ઘણા બધા લોકો રોજગાર માટે માત્ર 45 મિનિટમાં ધોલેરા પહોંચી જાય. તો કેન્દ્રીય નેતૃત્વના નિર્ણયની સરાહના કરવામાં આવી અને તેની ઉજવણી વસ્ત્રાપુર રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવી, જેમાં પશ્ચિમ રેલવેના ડીઆરએમ પણ ઉપસ્થિત રહ્યા.
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના બુડાસણ ગામમાં મહેસાણા એલસીબી પોલીસે એક મોટી કાર્યવાહી કરી ઠાકોરવાસ વિસ્તારમાં ચાલતી બનાવટી દારૂની ફેક્ટરી ઝડપી અને તેનો ભાંડાફોડ કર્યો. મોડી રાતથી શરૂ કરાયેલા ઓપરેશન દરમિયાન પોલીસે મોટી માત્રામાં બનાવટી દારૂનો જથ્થો કબજે કર્યો છે. હાલ પણ પોલીસ દ્વારા સ્થળ પર તપાસ ચાલી રહી છે. સમગ્ર મામલે વધુ કેટલાક ખુલાસાઓ પણ થઈ શકે છે. તો કડીના બુડાસણ ગામમાં દારૂની ફેક્ટરી ધમધમતી હતી. અહીંયા એલસીબીએ મોડી રાત્રે સપાટો બોલાવ્યો અને આ બનાવટી દારૂની જે ફેક્ટરી છે, ગેરકાયદેસર ફેક્ટરી છે, તેનો ભંડાફોડ કર્યો હતો. બુડાસણ ગામમાં ઘણા સમયથી આ ફેક્ટરી ધમધમતી હતી. અહીંયાથી દારૂ જે છે એ ગ્રામીણ વિસ્તારોમાં શ્રમિકોને સપ્લાય થતો હતો. વધુ માહિતી મેળવીએ. મહેસાણાથી સંવાદદાતા કેતન પટેલ મારી સાથે જોડાયા છે. કેતન, આ બુડાસણ ગામમાં જે આ દારૂની ફેક્ટરી પકડાઈ છે, માણસો કેટલા પકડાયા છે, કેટલા સમયથી આ ફેક્ટરી ચાલતી હતી? ચોક્કસથી એલસીબી દ્વારા આ હાલમાં કાર્યવાહી કરવામાં આવી રહી છે. કેટલા માણસો મહિનાથી આ રખાઈ છે. આ જે દારૂ હોય છે તે વેચાણ કરવામાં આવતું હતું, તેને હાલમાં એલસીબી હોય છે તે તપાસ કરી રહી છે. કડીના બુડાસણ ગામ ખાતે આ જે ફેક્ટરી હોય છે જળવાઈ છે. હાજી પણ આ જે મુદ્દામાલ કેટલો છે તેની જે ગણતરી હોય છે તે હાલમાં ચાલી રહી છે. જી કેતન, આભાર માહિતી આપવા માટે. નવું શૈક્ષણિક સત્ર શરૂ થતા પહેલા જ નાગરિકો માટે દાખલાનું દુઃખ શરૂ થઈ ગયું છે. રાજકોટ, વડોદરા અને જામનગરમાં લોકોએ લાઈનો લગાવી. નાગરિકોનો દાવો છે કે કલાકોના કલાકો લાઈનમાં ઉભા રહેવા છતાં તેમનું કામ થતું જ નથી. ક્યારે પૂરું થશે દાખલાનું દુઃખ? પદ્ધતિ હોવી જોઈએ. આ છે ને નાગરિકને પરફેક્ટ હેરાન કરવાનો જ ધંધો ચાલે છે. અનેક વિદ્યાર્થીઓના અટક્યા એડમિશન. બહુ ઢીલી નીતિ છે. આમાં છોકરાઓનું ફ્યુચર બગડે છે, એડમિશન બી અટકે છે. 7મા આસમાને નાગરિકોનો ગુસ્સો. ચૂંટણી કાર્ડ માન્ય નથી રાખતા, આધાર કાર્ડ માન્ય નથી, રેશન કાર્ડ માન્ય નથી રાખતા, તો એ શું અમે ઘરે બનાવી? એક તરફ ડિજિટલ ઇન્ડિયાની વાતો થઈ રહી છે, બીજી તરફ રાજ્યમાં લોકોને દાખલા માટે લાઇનમાં ઊભા રહેવાથી છુટકારો મળ્યો નથી. રાજકોટ, વડોદરા, જામનગરમાં લોકો લાઇનમાં લાગ્યા છે. કોઈને જાતિનો દાખલો જોઈએ છે, કોઈને આવકનો દાખલો જોઈએ છે, તો કોઈને જન્મ મરણનો દાખલો જોઈએ છે. પરંતુ આરોપ છે કે સરકારી ઓફિસોમાંથી નાગરિકોને દાખલો નહીં પણ દુઃખ મળી રહ્યું છે. નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ આવતા દિવસોમાં થવાનું છે, ત્યારે અત્યારથી જ વિદ્યાર્થીઓને એડમિશન મેળવવા માટેની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ત્યારે એડમિશન માટેના જરૂરી જાતિના દાખલા, નોન ક્રીમી લેયર સર્ટી સહિતના અલગ અલગ ડોક્યુમેન્ટની જરૂર છે. ત્યારે વાલીઓ પણ હાલ અલગ અલગ સરકારી કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે. રાજકોટના બહુમાળી ભવન ખાતે પણ જાતિના દાખલા કઢાવવા માટે વહેલી સવારથી લાંબી લાઈનો જોવા મળી રહી હતી. આ છે સાનિયા અને તેમના વાલી. કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા છતાં દાખલો ન મળતા સાનિયા અને તેમના વાલીએ સિસ્ટમ પર સવાલો ઉઠાવ્યા. સાનિયા અધિકારીઓના જણાવ્યા મુજબ તેમના પપ્પાના મોટા ભાઈનો જાતિનો દાખલો લઈ આવ્યા, પરંતુ અધિકારીઓએ દાખલો ઓરિજિનલ ન હોવાનો જ દાવો કરી દીધો. ઓરિજિનલ ત્યાંથી મને ના પાડે છે, આ ઓરિજિનલ નથી. તો હવે મારે ક્યાંથી લઈએ ઓરિજિનલ? 42 ડિગ્રીમાં ધક્કા ખાઈને સાનિયાનો પણ પિત્તો છટક્યો. સાનિયાને તેના એડમિશનની ચિંતા છે. જો તે દાખલા માટે ધક્કા ખાતી રહેશે તો એડમિશન ક્યારે લેશે? અહીંયા તકલીફ એટલે કે વાત જ ન પૂછો, એટલી ખરાબ હાલત છે. અને કોઈ પણ સરકારી અધિકારી સરખો જવાબ નથી દેતા. પોતાની અંદર એસી ઓફિસમાં બેસીને આરામથી બસ બધાના કાગળિયા છે તે રિજેક્ટ કરીને બધાને મોકલી દેવા છે. કોઈના કાગળિયા વ્યવસ્થિત સબમિટ કરવા નથી. આ લઈ આવો, ઓલું લઈ આવો. આ કોઈની માણસાઈ છે? જે સ્કૂલે ન ગયા હોય એના મારે એલસી ક્યાંથી લાવવાના? અમારો ત્રીજી વાર ધક્કો છે. મારા પપ્પાનું હાલું 1 વર્ષ પાછળ હતું તોય હાલે એમ હતું તોય ના હાલે. મારા મોટા બાપુનું લઈ આવ્યા તોય કે હવે નહીં ચાલે, ઓરિજિનલ લે. ઓરિજિનલ લઈ આવ્યા તોય કે ઓરિજિનલ નથી. એડમિશન લેવામાં લાસ્ટ ડેટ 24 છે ને હવે અમને એડમિશન મળશે કેવી રીતના? ઈ શું આ લોકો જવાબદારી લેશે અમારા ફ્યુચરની? અમુક વાલીઓને બીજી વાર દાખલા માટે આવવું પડી રહ્યું છે. વાલીઓએ આક્ષેપ કર્યો હતો કે તેમને એક જ કામ માટે વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે. જરૂરી દસ્તાવેજો આપ્યા બાદ પણ વધુ પુરાવા માંગવામાં આવે છે. અનહદ હેરાનગતિ છે. આપણે ઝેરોક્સ આપી, એ લોકો એમ કે ઝેરોક્સ છે. હવે મારા ફાધરનો 1951માં જન્મ હતો, 61માં એનું કઢાવ્યું, અત્યારે એનું હાલ કાંઈ હોય નહીં. જે હોય બ્લુ કલરનું ભૂસાઈ ગયું હોય. આ લોકો હલાવતા નથી, માન્ય નથી રાખતા. ચૂંટણી કાર્ડ માન્ય નથી રાખતા, આધાર કાર્ડ માન્ય નથી, રેશન કાર્ડ માન્ય નથી રાખતા, તો એ શું અમે ઘરે બનાવી?
તો કેટલાક વાલીઓએ નોકરીમાંથી રજા લઈને કચેરીના ચક્કર લગાવી રહ્યા છે. ઓફિસમાં પગાર કપાઈ રહ્યો છે અને સરકારી ઓફિસમાં કામ થતા નથી, એટલે વાલીઓને બંને બાજુ નુકસાન. સવારથી 10:30 વાગ્યાથી આવી જાવ તો 2 વાગ્યા સુધી હું કોન્સ્ટન્ટલી અહીંયા હોઉં છું લાઈનમાં. રજા અડધો દિવસની રજા, મારો પોતાનો પગાર કપાઈ જાય. તમને ખબર જ છે કે ભાઈ મારો પોતાનો જાતિનો દાખલો છે, તો મારા જાતિ પ્રમાણે મારા છોકરાને આના ઉપરથી જ નીકળી જવું જોઈએ. આજે વસ્તુ સમજો, મારું પોતાનું કુંભાર જ્ઞાતિનું જાતિનો દાખલો છે, તો મારો છોકરો કઈ બીજી જ્ઞાતિનો તો ન જ હોય. વડોદરામાં પણ જાતિના દાખલાને લઈ લોકોને ધર્મના ધક્કા ખાવાનો વારો આવ્યો છે. વાઘોડિયા સેવા સદન ખાતે જાતિના દાખલા કઢાવવા દરરોજ હજારો લોકો આવતા હોવાનો દાવો છે, પરંતુ ઝડપથી કામ ન થતા લોકોને ધર્મના ધક્કા થઈ રહ્યા છે. ક્યાંથી જમીનનો પુરાવો લાવે? હવે એના પપ્પા નોકરી કરીને એને ફોન પાસે ન હોય, એમના દાદાનો ભાઈ દાદાની સરકારની જિંદગી હારે તમે છેડછાડ કરશો તો તમને છોડીશ નહીં. આરોપ છે કે 4-5 દિવસ સુધી ધક્કા ખવડાવતા હોવા છતાં દાખલા નથી મળતા. શાળા પ્રવેશ માટે જાતિના દાખલા જરૂરી હોવાથી ના છૂટકે વાલીઓ અને વિદ્યાર્થીઓ લાઇનમાં ઊભા રહેવા મજબૂર છે. મુખ્ય તરસ્યા કચેરીમાં વારો આવવાની રાહ જુએ છે. જ્યારે વારો આવે ત્યારે સર્વરના ધાંધિયાથી પરત ફરવું પડે છે. ખરેખર આજે દર ગુરુવારે વાઘોડિયામાં અમે લોકોના પ્રશ્ન સાંભળવા માટે હું બેસતો હોઉં છું. આજના દિવસે ખરેખર ખૂબ લાંબી લાઈનો, જે શિક્ષણ પાયાની જરૂરિયાત છે એની અંદર જે લોકોને દાખલાઓ જાતિના લેવાના હોય છે એની અંદર ખૂબ મોટી મુશ્કેલી પડતી હોય એવું મને પણ આજે ધ્યાનમાં આવ્યું, અને મેં મામલતદારશ્રી અને તાલુકા વિકાસ અધિકારીને કડક સૂચના આપી છે કે ભાઈ આ જાતિના દાખલાઓને આવકના દાખલા માટે કોઈને તમે ખોટા ધક્કા ખવડાવો નહીં. આ તરફ જામનગરના સિવિક સેન્ટરમાં એક તરફ અરજદારોની લાંબી લાઈન જોવા મળી. અરજદારોનો આરોપ છે કે સેવા સદન ખાતે સિવિક સેન્ટરમાં અરજદારોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ નાયબ મામલતદારની ખુરશી ખાલી જોવા મળી. આ નાયબ મામલતદારનું જે ચેમ્બર છે તે ચેમ્બરની રિયાલિટી હું દેખાડવા માંગીશ. જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, હાલ નાયબ મામલતદારની ખુરશી છે તે ખાલી જોવા મળી રહી છે. અહીં કોઈ અધિકારી છે તે હાજર નથી. જે પ્રકારે વાત કરવામાં આવે, બહાર લોકોની લાંબી કતારો છે, તો બીજી તરફ અહીં અધિકારી હાજર નથી. જે પ્રકારના હાલ જે દ્રશ્યો દેખાવા માંગીશ, હાલ 12:23 મિનિટ થઈ છે, છતાં પણ અહીં અધિકારી હાજર નથી. એક બીજી તરફ અહીં નાયબ મામલતદાર કક્ષાના જે અધિકારી છે, અધિકારી પોતાની ચેમ્બરમાં પણ હાજર નથી. ત્યારે અરજદારો છે તેની મુશ્કેલીઓ કોને કહેવા જાય. તંત્ર છે તે તંત્રમાં ક્યાંક સત્તાધીશો છે તે આરામ ફરમાવતો હોય, તો બીજી તરફ જે લોકો છે તે ઉનાળાની આકરા તાપ વચ્ચે પણ પોતાની કામગીરી કરવા માટે અહીં ધક્કા ખાય છે, તો તેમને જવાબ દેવા માટે કોઈ પણ હાજર નથી. કિંજલ કાસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. આ છે ન્યૂઝ 18 નેટવર્ક. તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે. કેસરિયાથી મન જોગી થયું રે. હર પળ મનાવો કેસરી ત્યોહાર. વિમલ, બોલો જવાન કેસરી. આ છે ન્યૂઝ 18 નેટવર્ક. તમે જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. અમદાવાદના વસ્ત્રાપુરમાં ભિક્ષા માંગવાના બહાને ચોરી કરતી 2 મહિલાઓ ઝડપાઈ. પૂજા નટ અને એનુ નટ નામની સગી બહેનો બહેરા મૂંગા હોવાનો ઢોંગ કરી માંગતી હતી ભિક્ષા. મોબાઈલ ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે બંનેની કરી ધરપકડ. ગુજરાતમાં બનશે વિશ્વનું સૌથી પહેલી સેમી હાઈસ્પીડ નેટવર્ક. સરખેજ ધોલેરા સેમી હાઈસ્પીડ રેલ નેટવર્કનો પ્રોજેક્ટ 4 વર્ષમાં થશે પૂરો. 80% જમીન થઈ ચૂકી છે સંપાદન.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઝીંકાયો વધારો. પેટ્રોલ 3.14 અને ડીઝલ 3.11 મોંઘું થયું. પેટ્રોલે 97ની સપાટી વટાવી, ડીઝલ પણ 90 રૂપિયાને પાર. એક સાથે ₹3થી વધુનો વધારો થતાં સામાન્ય જનતા પરેશાન. સીએનજીના ભાવમાં પણ ઝીંકાયો વધારો. સીએનજીમાં પ્રતિ કિલો ₹2નો ભાવ વધારો અમલી. નવા ભાવ વધારા બાદ હવે 1 કિલો માટે ચૂકવવા પડશે ₹79.9. રિક્ષા ચાલકો અને વાહન ચાલકોને ફટકો. રાજકોટમાં પણ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો. પ્રતિ લીટર પેટ્રોલના ભાવમાં 2.98 અને ડીઝલમાં 3.9ના તોતિંગ વધારો. નવા ભાવ મુજબ પેટ્રોલ 97.29 અને ડીઝલ 93.8 પર પહોંચ્યું. પેટ્રોલ અને ડીઝલમાં ભાવ વધારાને લોકોએ આવકાર્યો. ભાવ વધારા છતાં કેન્દ્ર સરકારની નીતિને બિરદાવતા વાહન ચાલકો. વૈશ્વિક પરિસ્થિતિના કારણે થયેલા ભાવ વધારાને જનતાએ વ્યાજબી ગણાવ્યો. ભાવ વધારાને લઈ પેટ્રોલ ડીઝલ એસોસિએશનના નેશનલ પ્રેસિડેન્ટનું નિવેદન. કહ્યું, ઈરાન ઇઝરાયલ યુદ્ધના લીધે સપ્લાય ચેન ખોરવાઈ. ઈંધણ પર સરકાર લીટર દીઠ ₹40 વેઠી રહી છે નુકસાન. પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થતા વાહન ચાલકો પરેશાન. કચ્છના નલિયામાં પેટ્રોલ પંપો પર વાહનોની કતાર જોવા મળી. પેટ્રોલ ડીઝલના ભાવ વધારા બાદ પેટ્રોલ પંપો પર વાહન ચાલકોની કતારો જોવા મળી. બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ. છોટાઉદેપુરના પાવીજેતપુર વન વિભાગને દીપડાના આતંક સામે વધુ એક મોટી સફળતા મળી છે. પાવીજેતપુરના નાની રાસલી ગામેથી સતત બીજા દિવસે વધુ એક માદા દીપડી પાંજરે પુરાઈ ગઈ. અંદાજે 2.5 વર્ષની આ માદા દીપડી વન વિભાગના પાંજરામાં કેદ થઈ ચૂકી છે. છેલ્લા કેટલાક દિવસોથી નાની રાસલી, ભેસાવહી અને રતનપુર જેવા આસપાસના ગ્રામીણ વિસ્તારોમાં દીપડાએ ભારે આતંક મચાવ્યો હતો, જેના કારણે સ્થાનિકો ભયના ઉથાર હેઠળ જીવી રહ્યા હતા. નાની રાસલી ખાતેથી સતત 2 દિવસમાં 2 માદા દીપડી ઝડપાઈ જતા સ્થાનિક ગ્રામજનોએ વર્ષો જૂના ભયમાંથી મુક્તિ મેળવીને રાહતનો શ્વાસ લીધો. ત્યાં આ જે પાંજરું મૂકવામાં આવેલું છે, ગઈકાલના રોજ રેસ્ક્યુ કરવામાં આવેલા દીપડાને ધ્યાને રાખીને, લોકોની રજૂઆતને પણ ધ્યાને રાખીને આ પાંજરું મૂકવામાં આવેલું અને જે દરમિયાન વન વિભાગને શું છે સફળતાના ભાગરૂપે દીપડીનું રેસ્ક્યુ કરવામાં આવેલ છે. સુરત શહેર પોલીસ દ્વારા વધતા સાયબર ગુનાઓને રોકવા માટે મોટું એક્શન પ્લાન તૈયાર કરાયું. ટેલિકોમ કંપનીઓ, બેંકો, પેમેન્ટ એગ્રીગેટરો અને ડીઓટી અધિકારીઓ સાથે યોજાયેલી સંકલન બેઠકમાં ડિજિટલ અરેસ્ટ, ફેક ઇન્વેસ્ટમેન્ટ, એપીકે ફાઇલ ફ્રોડ અને વોટ્સએપ નંબર પોર્ટિંગ અને ઓનલાઈન જોબ સ્કેમ જેવા ગુનાઓ સામે ઝડપી કાર્યવાહી અંગે ચર્ચા થઈ. પોલીસે પીડિતોના નાણાં તાત્કાલિક ફ્રીઝ કરવા, સિમ કાર્ડ વેરિફિકેશન કડક બનાવવા અને સાયબર સેલને ટેકનિકલ તાલીમ આપવાના નિર્ણયો કર્યા છે. સાથે જ આંતરરાષ્ટ્રીય સાયબર ગેંગ્સ અને મલ્ટિપલ બેંક એકાઉન્ટ મારફતે થતા નાણાં ટ્રાન્સફરની પણ તપાસ તેજ કરવામાં આવશે. અમુક કેસોમાં જો પોર્ટ આપના મોબાઈલ નંબર પોર્ટ થઈને બીજા આમાં જતી રહે છે સર્વિસ પ્રોવાઈડરમાં, આ પ્રકારના બી અમુક ગુનાઓ અમે લોકો જોઈ રહ્યા છીએ કે આ થઈ રહ્યા છે. જો ડિજિટલ અરેસ્ટમાં ખૂબ અવેરનેસ અને સરસ રીતે જો એના ઉપર જો પોલીસ એડ કરી એનાથી ઓછા થઈ રહ્યા છે. લેકિન ડિજિટલ અરેસ્ટનો બી એક ચેલેન્જ છે. સાથોસાથ જો ઘણા જો ફોરેક્સ ટ્રેડિંગ જોબના નામે જો આ પ્રકારના બી જો ક્રાઇમ છે જેના ઉપર અમે લોકો જોઈ રહ્યા છીએ. સ્માર્ટ સિટી વડોદરાની સ્માર્ટ ગતિ પર હવે ગંભીર સવાલ ઉઠી રહ્યા છે. તંત્રના અણઘડ વહીવટના કારણે કરોડોના ખર્ચે લવાયેલી ઈ બસ મુસાફરોની રાહ જોઈ રહી છે. વડોદરાની સ્માર્ટ ગતિ પર સવાલ. દોડ ખાઈ રહી છે હાઈટેક ઈ બસ. મનપાએ કરોડો રૂપિયાનું આંધણ કર્યું. વડોદરાના નાગરિકોની આશા હતી કે તેમને હવે ડીઝલના ધુમાડામાંથી મુક્તિ મળશે. તેમને એસી ઈ બસમાં સફર કરવા મળશે. પાલિકાએ કરોડો રૂપિયા ખર્ચીને 30 ઈ બસો મંગાવી પણ લીધી. પરંતુ અફસોસ, આ બસો રસ્તા પર સડસડાટ દોડવાની જગ્યાએ શોભાના ગાંઠિયા જેવી બની ગઈ છે. દાવો છે કે છેલ્લા 1 મહિનાથી આ નવી નક્કોર બસો ગોત્રી સ્થિત ચાર્જિંગ સ્ટેશન પર ઊભી છે.
દેશમાં પેટ્રોલ ડીઝલની અછત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અપીલ કરી છે કે જેમ બને એમ પેટ્રોલ અને ડીઝલની બચત કરવામાં આવે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાના જે સત્તાધીશો છે તે પ્રધાનમંત્રીની અપીલને ઘોડીને પી ગયા હોય ત્યાં પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાય છે. આવું એટલા માટે કહેવું પડી રહ્યું છે કે ઇલેક્ટ્રિક બસ જે છે તે ઘણા લાંબા સમયથી વડોદરા શહેરમાં આવીને પડી છે અને અત્યારે આ જે ઇલેક્ટ્રિક બસ છે જે તે ધૂળ ખાઈ રહી છે. આ બસ લાવવાનો ઉદ્દેશ્ય માત્ર એક જ હતો કે પ્રદૂષણ ઘટાડી શકાય તેમજ જે છે ઇંધણ જે છે તે બચાવી શકાય, પરંતુ સત્તાધીશોને પ્રદૂષણ ઘટાડવાની કે ઇંધણ બચાવવાની કોઈપણ જાતની પરવા ના હોય તે આ પ્રકારની સ્થિતિ જે છે તે સર્જાય છે. આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તે ગોત્રી વિસ્તારમાં લગભગ 30 જેટલી ઇલેક્ટ્રિક બસ જે છે તે અત્યારે પાર્ક કરવામાં આવી છે અને આ બસો ધૂળ ખાઈ રહી છે. વડોદરાવાસીઓ જે છે તે આ બસ સુવિધાનો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, પરંતુ સત્તાધીશોના ઉદાસીન વલણના કારણે આજે ઈ બસ જે છે તે હજી સુધી શરૂ થઈ નથી શકી. નવાઈની વાત તો એ છે કે બસો આવી ગઈ, પણ સવાલ એ છે કે તેની ચાર્જ ક્યાં કરવી. ઘાટ અંધેરી નગરી મેં ગંડો રાજા જેવો ઘડાયો છે, કેમ કે હજુ ઈ બસો ચાર્જિંગ સ્ટેશન જ તૈયાર નથી. દાવો છે કે છેલ્લા 2 વર્ષથી ચાર્જિંગ સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે, પરંતુ હજુ સંઘ કાશીએ પહોંચ્યો નથી. એટલે સવાલો એ પણ ઉઠ્યા છે કે એવા તે કેવા ચાર્જિંગ સ્ટેશન બની રહ્યા છે જેનું કામ પૂરું જ નથી થતું. બીજો સવાલ એ પણ છે કે શું તંત્રને ખબર નથી કે બસો આવશે તો ચાર્જિંગની જરૂર પડશે, કે પછી માત્ર વાહવાહી લૂંટવા માટે ઉતાવળે બસો મંગાવી લેવામાં આવી છે. નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે એક તરફ પ્રધાનમંત્રી પેટ્રોલ ડીઝલના ઓછા ઉપયોગની સલાહ આપી રહ્યા છે અને બીજી તરફ વડોદરા તંત્ર પાસે ઈ બસો હોવા છતાં પેટ્રોલ ડીઝલનો ધુમાડો કરી રહ્યા છે. એની બસોમાં આજે નરેન્દ્ર મોદી સાહેબે જે હિસાબથી કીધું કે કટોતી કરવી જોઈએ દરેક પબ્લિકને, તો આ સમયે આ બસો તરત ચાલુ થઈ ગઈ હોત ને તો કંઈક ને કંઈક પેટ્રોલ ડીઝલ અને ગેસની અંદર થોડોક પબ્લિકને દેશહિત રાહત મળત. આ બસો કોઈ સામાન્ય બસ નથી. તેમાં હાઈટેક કેમેરા, સેન્ટ્રલ એસી, ફાયર સેફટી અને ઇમરજન્સી હેલ્પ બટન જેવી સુવિધાઓ છે. મહિલાઓ, દિવ્યાંગો અને સિનિયર સિટીઝન માટે અલગ વ્યવસ્થા છે. પણ આ બધું ક્યારે કામ આવશે? જ્યારે આ મામલે મ્યુનિસિપલ કમિશનરને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પણ આપ્યો માત્ર સરકારી જવાબ. ચાર્જિંગ સ્ટેશનનું કામ જે મેજર અત્યારે 40 બસીસ માટે તો રેડી થઈ ગયું છે. 250 ઇલેક્ટ્રિક બસીસ માટે ચાર મેજર ચાર્જિંગ સ્ટેશનની જરૂરિયાત છે. અત્યારે અમે પહેલા તબક્કામાં વી આર સ્ટાર્ટિંગ ફ્રોમ ગોત્રી એન્ડ ઓલ્સો ફ્રોમ ધી ઓલ્ડ જે નિઝામપુરામાં બસ સ્ટેશન છે ત્યાં પણ અમારી ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આનું ચાર્જ કરવા માટે ખાલી 2 કલાક જ જોઈએ, એટલે વી હેવ ગોટ એન્ટાયર સાયકલ આમાં પણ 12 ચાર્જિસ રેડી થઈ ગયા છે. એટલે હાલમાં 40 બસો ચલાવવા માટે કોઈ વાંધો નથી. માત્ર આ છે ન્યૂઝ 18 નેટવર્ક.